જે વસ્તુની તું એમ કહે છો ને કે તારે જરૂરિયાત નથી અને હકીકતે તારે જરૂરિયાત હોતી નથી અને તું કરતી બી નથી, તને એ વસ્તુ કરવાની આળસ ચડે અને તું એ વસ્તુ વગર હલાઈ શકશો, પણ તને એવી બનાવવાની છે કે જે વસ્તુ વગર તું હલાવી શકશો ને, આરામથી હલાવી શકશો ને, બરાબર. તારી સિચ્યુએશન એવી કરવાની, તારો ટાઈમ વેસ્ટ એવો કરવાનો, ધીમે 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 તને એ લેવલ ઉપર પહોંચાડવાની કે જે વસ્તુ વગર તું ઇઝીલી હલાવી શકતી હો, જે વસ્તુની તને બિલકુલ જરૂરિયાત જ ન હોય ને, અને આરામથી તું તારી લાઈફ જીવતી હોય ને દુનિયાથી અલગ રીતે, એની જગ્યાએ ટિપિકલ દુનિયાના વસ્તુઓની જેમ જ તારે ફરજિયાતપણે કરવું પડે, તારી નેસેસિટી જરૂરિયાત થઈ જાય. પગનો દુખાવો મને જે થયો, મારે ફરજિયાતપણે મારા ખુદના માટે, મારી ખુદની એનર્જી માટે, મારી ખુદની વસ્તુ માટે મારે ફરજિયાતપણે મારું બનાવી અને 3 ટાઈમનું મારે જમવાનું ફરજિયાતપણે જમવું પડે. બાકી શબાના મેતર એ ઇન્સાન હતી કે એકની એક વસ્તુ, એ દૂધ ખીચડી ટાઈપની એક વસ્તુ હોય ને, ટેસ્ટ દેખા વગર, એ હદની આળસુ ઇન્સાન છે શબાના મેતર. કે એને એની ખુદની ઉપર આવે ને તો એ બહારથી ગમે એક વસ્તુ કંઈક નાનું એવું તૈયાર વસ્તુ હોય ને, ગમે એ ટાઈપની નાસ્તાની, બરાબર, એ વસ્તુ લઈને પકડીને 2 ટાઈમ બિસ્કિટ ને ચા ખાઈને હલાઈ શકે વર્ષો સુધી. શબાના મેતર એ ટાઈપની આળસુ પ્રજાતિ, એ વર્ષો સુધી એની ઉપર ખુદની ઉપર એકલી રહેતી હોય ને તો એ કઈ આવે, એ ઉલટાની દાંત કાઢે દુનિયા ઉપર, છોકરીઓ ઉપર, કે જે એ છોકરીઓ એકલી રહેતી હોય અને રાંધવા પકાવવાનું રસોઈનું કામકાજ કરે ને, એવી છોકરીઓની ખીલ્લી ઉડાવે શબાના મેતર. એ એમ કે એવા ટેસ્ટના ધકારા હું છે, તમે એકલા રહ્યો છો આરામથી ઓલામાંથી બિસ્કિટને ચા લઈને ખાઈ લો, તમારી શરીરની જરૂરિયાતને, તમારે એનર્જીની જરૂરિયાત છે, તમારે એનર્જી માટેની જે વસ્તુ છે તૈયાર મળે છે, ખાઈ લો. પૈસા હોય તમે રેસ્ટોરન્ટમાં જઈને જમી લો. યાર અહીંયા એકલા તમારા ખુદના માટે તમે કડાકૂટ કરવાની શું જરૂર છે યાર, રહોડા બાંધી બાંધીને. પણ અત્યારે શબાના મેતરની કેવી હાલત થઈ ગઈ કે શબાના મેતરને ફરજિયાતપણે પોતાના પગના દુખાવા માટેની જે જરૂરી વસ્તુ છે કે લીલી ભાજી નાન તેન, બરાબર, એવી બધી બનાવી અને ઓલી ગરીબ ડોહી ખાતી હોય ને એમ ફરજિયાતપણે 3 ટાઈમ બનાવી ખુદની હાથથી એને ખાવું પડે. અહીંયા કાપવા હોત ને બેસવું પડે. એટલે જે ઇન્સાન એટલું પાવરફુલ, અને એ 3 ટાઈમ પાછું ખાવું બી પડે ફરજિયાત. જો ન ખાય તો શબાના મેતરની એનર્જી લોસ થઈ જાય. એનર્જી લોસ થઈ જાય એટલે 2 મિનિટ જે ઊભી રહી ગયા એ 2 મિનિટ બી ઊભી રહી ગયા નહીં, બરાબર. અને એ શબાના મેતર એને મેરેજ આ 40 વર્ષની ઉંમર 1984થી લઈને 2025, શબાના મેતરની એ મેરેજ ન કર્યા, એ કોઈ યારે જોઈન્ટ ન થઈ, દુનિયામાં કોઈ ફ્રેન્ડ ન રાખ્યું, કોઈની યારે સંબંધ ન રાખ્યા, બરાબર. દુનિયામાં કોઈ કહેતા કોઈ ઇન્સાનને હારે સંબંધ રાખવાની પરવા બી શબાના મેતરે ન કરી ને અત્યારે બી કરતી નથી. પણ આ યુટ્યુબ ઉપર બી વિડીયો મૂકવાની એને કોઈ પરવા નથી, એની કારકિર્દીની કોઈ પરવા નથી, એની ફ્યુચરની એને કોઈ પરવા નથી, એની ફ્યુચરની સિક્યોરિટી, ફાઇનાન્શિયલ સિક્યોરિટી, ઓલા શું કહેવાય, આ બધા કાગળિયા આવે કે ભાઈ શેર નહીં, આ બેંકના અકાઉન્ટના, પ્રોપર્ટી, એ બધાનું મેનેજમેન્ટ, કરવેરા, ટેક્સ, ઇન્કમ ટેક્સ, જીએસટી, રેગ્યુલર તમારું કારકિર્દીનું મેનેજમેન્ટ થતું હોય તો એના જે ટેક્સ ભરવાના હોય ને, એ સરકારની અંદર બધા કાગળિયાના અંતે બધી, બરાબર, કચેરીઓના અધિકારીઓના અંતે, એ કોઈ વસ્તુ શીખવાની, કોઈ વેહિકલ બી નહીં, ડ્રાઇવિંગ લાઇસન્સ હોવા છતાં વેહિકલ હલાવવાની કે કરવાની સદંતરપણે શબાના મેતર અહીંયા એકલી, કોઈ વસ્તુની એને પરવા નથી, કોઈ એને જરૂરિયાત એને મહેસૂસ નથી થતી. આજે સવારે મને લાઈટ થઈ કે ફરજિયાતપણે જે ખાવું પડે છે ને મારે અત્યારે, બરાબર, મારે ખુદને બનાવીને મારી ખુદની એનર્જી જાળવવા માટે મારે ફરજિયાતપણે મારે ખુદને રસોઈ કરવી પડે છે, બરાબર. તો કે શબાના મેતર આખી બદલાઈ ગઈ કે જે ઇન્સાન વગર વસ્તુએ હલાવી શકતું હતું એની જગ્યાએ અત્યારે એની સિચ્યુએશન એવી થઈ ગઈ
કે ફરજિયાતપણે એણે એ વસ્તુઓનો સહારો લેવો પડે. તો આ એ વસ્તુ છે કે સમય જતાં 24 વર્ષ 2008થી લઈને 2025 વર્ષો જેમ જેમ પસાર થતા જાય એમ એમ એક ટાઈમ એવો આવશે કે જ્યારે તું જે વસ્તુઓની તને જરૂરિયાત ક્યારેય મહેસૂસ નથી થઈ અને જે વસ્તુઓ તરફ તે આળસ દાખવી છે અને તને એ કરવી નથી ગમતી, એ વસ્તુઓ ફરજિયાતપણે તારે કરવી પડશે. ફરજિયાતપણે તારી હાલત અમે ઈ કરશું. હું ખુદ તારી હાલત ઈ કરીશ કે તારે ફરજિયાતપણે એ વસ્તુઓને એક્સેપ્ટ કરવી પડશે. બાકી તું તારી લાઈફમાં કોઈ દી લસણને વઘારી તેલમાં અને સવારના તું એનો નાસ્તો ન કર, બરાબર? પણ અત્યારે ફરજિયાતપણે પગના દુખાવાને કારણે તારે લીલી ભાજી ને બધું શાકભાજીને લઈને કાપવા બેવું પડે છે ને ખાવું બી પડે ને બનાવવું બી પડે છે. તારી જરૂરિયાત થઈ ગઈ, નહીં તો તારી બોડી જ હાલે નહીં, તારું ફિઝિક જ હાલે નહીં, પછી કામ તમામ થઈ ગયું, બરાબર? ફાઇનાન્શિયલ સિક્યોરિટી, ફ્યુચર, કારકિર્દી આ યુટ્યુબ ઉપર મૂકવાનું, સમાજની સામે વાત તારી મૂકવાનું, સમાજની પરવા કરવાનું, માણસોની સામે દેખવાનું, માણસોની હારે સંબંધો રાખવાના, એ બધી વસ્તુ આ પબ્લિકલી આવી રીતે વસ્તુઓ મૂકવાની, એ બધી વસ્તુઓની કોઈની તને જરૂર નથી દેખાતી ને, બરાબર? હજી ફ્યુચરમાં તારી પરિસ્થિતિ થાય કે આ વસ્તુને તારે ફરજિયાતપણે કરવી પડશે. તને ગમશે નહીં ને તોય તને ટિપિકલના ઢાંચામાં હું નાખે પાર. હું કોણ? એચાય માતર પપ્પા. હું તારા પપ્પા, તેરા બાપ આયા વાયરસ અને રેન્ચો કે હું તને ટિપિકલના ઢાંચામાં ઢાળે પાર. ટિપિકલ છોકરીની જેમ જે છોકરીઓ કરે, એકલી રહેતી હોય, પોતાની રીતે રસોઈ, પોતાની રીતે જમવાનું, પોતાની રીતે રહેવાનું, તો એ વસ્તુઓ જે દુનિયાની નેસેસિટી છે ને, એ બધી વસ્તુઓ, પોતાની સિક્યોરિટી, પોતાનું ફ્યુચર, પોતાનું ફાઇનાન્શિયલ, બધી વસ્તુઓ, પોતાનું વેહિકલ, આ તે બધી, એ બધી વસ્તુઓ તારે તું હાવ ઓલા શું કહેવાય રખડતા બાવાની જેમ આમ પરવા ન કર. તારો જે છોકરામાં એલો એટીટ્યુડ છે ને, એની જગ્યાએ હું તને છોકરી બનાવે પાર. તારી સામે વર્ષો જેમ જેમ પસાર થતા જાય ને એની મેળે તારી ઉંમર વધશે, એની મેળે વસ્તુઓ, સિચ્યુએશનો બદલાય. 2008માં મને પપ્પાએ કીધું હતું કે પરિવર્તનનો બેટા બધાએ સ્વીકાર કરવો પડે છે અને પરિવર્તન ગમે ત્યારે થઈ શકે છે. એ 2008થી પરિવર્તન થયું છે, એ પરિવર્તન હજી બદલાયું નથી અને એ સતત કોન્સ્ટન્ટલી પરિવર્તન હાલી રહ્યું છે અને એની ઇફેક્ટ એ થઈ છે કે શબાના મેતર એટલી ચેન્જ થઈ ગઈ કે જે ઇન્સાન વર્ષોના વર્ષો સુધી દૂધ ખીચડી કે કોઈ એક વસ્તુ કે આવી શું કહેવાય જમવાનું બનાવવાની પરવા કર્યા વગર બિસ્કિટને ચા ખાઈને જે ઇન્સાન હલાવી શકે ને અને દુનિયાની છોકરીઓની રાંધવાવાળી છોકરીઓની ખીલ્લી ઉડાવે ને, અત્યારે એ શબાના મેતર માટે જરૂરિયાત થઈ ગઈ કે એણે ફરજિયાત રસોઈ કરવા માટે ચડવું પડે કિચનની અંદર. આ શબાના મેતર બદલાઈ ગઈ એટલે શબાના મેતર એનું ફ્યુચર જોયું કે વસ્તુ શબાના મેતર અરે ને આખી આ પરિવર્તનનું સમજવાની કોશિશ શબાના મેતર કરતી હતી કે 2008થી આ વસ્તુ થઈ, એનો મિનિંગ શું છે, આ વસ્તુ આખી પપ્પાએ કરી છે. આ બી અત્યારે પપ્પા છે. આમાંથી પોણા ભાગના વાક્યો, પોણા ભાગના શબ્દો મારી અંદરથી કઢાવનાર દુનિયાની અંદર. બાકી મારે આ વસ્તુ પબ્લિકલી ક્યાંય મૂકવી જ નથી, મારો ખુદનો એટીટ્યુડ. પણ એ બી આ મુકાવનાર પપ્પા મારી અંદરથી આખું સ્પિરિચ્યુઅલ પોઝેશન કહેવાય કે શું કહેવાય મને ખબર નથી, બરાબર? પણ હું આ સિંગલ પર્સનાલિટી નથી. આમાં અંદર પપ્પાના શબ્દો, પપ્પાનો જો વસ્તુ પપ્પાએ 2008થી ચાલુ કરી છે મારી ઉપર, એની આ વસ્તુ છે. અને આ વસ્તુ જે મારે નથી કરવી ને, એ આ પપ્પાનું કહેવાનું એમ છે હું કે આ વસ્તુ સિચ્યુએશન ફ્યુચરમાં હજી એટલી હદે ખરાબ ફ્યુચરમાં તારી સિચ્યુએશન થવાની છે ને કે ફરજિયાતપણે તારે પોતાની ફાઇનાન્શિયલ સિક્યોરિટી માટે, પોતાની વસ્તુઓ માટે, પોતાના ખુદના અલગ અસ્તિત્વ માટે તારે ખુદને એક લડવું પડશે. તારું ફિઝિક, તારું શરીર જ એ હદે દેવાઈ જાય કે તારા અસ્તિત્વ માટે તારે સંઘર્ષ કરવો પડશે આખો. 2008થી તો તું સંઘર્ષ કરી જ રહી છો, એને તું સંઘર્ષ ગણો છો, બરાબર? હકીકત એ નથી. હકીકતે સાચો સંઘર્ષ છે ને એ હવે આ 40 વર્ષની ઉંમર પછી આ જે તે રસોઈ કરવી પડી ને, એ તારો સંઘર્ષ. હવે તારો સંઘર્ષ ચાલુ થાય છે આખો કે તારે લાઈફમાં તારી જિંદગી ટકાવવા માટે, ઓલા ડાયનાસોરને પોતાની જિંદગી ટકાવી ન આવી, તું ફિટ હઈશ કે
બરાબર, તો તું તારી જિંદગી, ઇફ યુ આર ફિટેસ્ટ ઇન ધ ક્વેસ્ટ ઓફ સર્વાઈવલ, યુ વિલ મેન્ટેન યોર એક્ઝિસ્ટન્સ. પણ જો તું ફિટેસ્ટ ઇન ધ ક્વેસ્ટ ઓફ સર્વાઈવલ સાબિત નહીં થાય તો તું ડાયનાસોર છો. અને મને એચ આઈ મેથરને મારી ડોટર ડાયનાસોર હોય અને કદાચ એ ફિટેસ્ટ ઇન ધ ક્વેસ્ટ ઓફ સર્વાઈવલ સાબિત ન થઈ શકે તો એનું એક્ઝિસ્ટન્સ એ મેન્ટેન ન કરી શકે, તો મને એની અંદર એનું એક્ઝિસ્ટન્સ ટકાવી ન શકે અને નાશ પ્રજાતિમાં ખપી જાય, તો એની હારે મને કોઈ નિસ્બત નથી એચાય મેં. હું ફાધર ટાઈપનો છું કે ભાઈ સ્ટ્રોંગ છો તમે તો ટકી શકો, તો ટકો જિંદગીની અંદર, ન ટકો તો એની અંદર હું કશું કરી શકું નહીં. ખાલી તમે મારા બાળકો છો એટલે કે મારા બાળકને હું નબળું બની અને હું પાછળથી સપોર્ટ કર્યા જ કરું અને એ ટેકે રાખે અને પછી હું મારી ગેરહાજરીમાં એ નબળું સાબિત થતું હોય અને એ ટકી ન શકે, એની કરતાં ધ બેસ્ટ વે કે મારી જ હાજરીમાં મને ખબર પડી જાય. હું જેની સામે એવા ક્વેશ્ચન્સ, એવી પઝલ્સ, એવી સિચ્યુએશન્સ મૂકું કે જો એમાંથી એ પોતે બહાર નીકળી શકે, ફિટેસ્ટ ઇન ધી ક્વેસ્ટ, જો મને હરાવી શકે, મને અચાય મેથરને જો મારું બાળક હરાવી શકે તો મને ખુશી થાય. ચેસ હું રમું છું, હું નાની હતી બીજા ધોરણમાં નહોતી, બીજા ધોરણમાં ક્યાં 2 વર્ષની હતી હું, તો હું ચેસ રમતી પપ્પા ભેગી અને દર વખતે પપ્પા એમ કહેતા કે તું જીતી ગઈ, હું હરાવી દેતી પપ્પાને. તો ખબર નહીં અત્યારે હું હરાવી રહી છું કે જીતાડી રહી છું. પણ આ યુટ્યુબ ઉપર બી મૂકવાનું મને ગમતું નથી ને, એટલે મને ખબર પડી હું કે આ બી મારે કરવું પડશે લાઈફમાં. અત્યારે મારી જરૂરિયાત નથી આ કાંઈ, અત્યારે મારી કાંઈ જરૂરિયાત નથી, અત્યારે મસ્ત એસીવાળો રૂમ આ તે બધું છે, પણ ઇનસિક્યોરિટીવાળી સિચ્યુએશન એટલી મુકાય અસુરક્ષાવાળી. પછી ઓલું ગાંગો થઈને ઇન્સાન એમ કહે કે બે હું પીડિતોની કક્ષામાં આવી ગઈ, બે મારી પાસે કાંઈ નોરી, એક કપડાંથી એક 4 દિવાલથી રોટી કપડા મકાન માટે હું અહીંયા યુટ્યુબ ઉપર અલ્લાહ કે નામ પર મને કોઈ દીજો મારી મદદ કરો. એવું ફ્યુચર ભવિષ્યમાં મારું થવાનું છે એને એ પપ્પા કરવાના અને એ આ પપ્પા જ બોલાવી રહ્યા પપ્પા જ છે.